ગુજરાતમાં રોડ રસ્તા અને પુલિયા બનાવ્યાને 1-1.5 વર્ષમાં જ જર્જરિત થઈને તૂટવા લાગી છે, જેમાં ગુણવત્તાનો સદંતર અભાવ જોવા મળે છે. જેથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આવા ગુણવત્તા વગરના રોડ કે પુલિયા કરનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીને જવાબદાર ગણીને કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી અસરકારક પગલાં લેવા માટે અને ગુણવત્તાયુક્ત કામ થઈ શકે તેમજ મોનિટરિંગ અને સુપરવિઝનની કામગીરી અસરકારક કરી શકાય તે માટે મુખ્ય ઇજનેરોને કાર્યક્ષેત્રની વહેંચણી કરી દીધી છે. હળવદ તાલુકાના કોઈબા ગામે 1-1.5 વર્ષ પહેલા બનેલું પુલિયું તૂટી ગયું હોય અને ગુણવત્તાનો અભાવ હોવાથી ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય ઇજનેર આ પુલિયાની તપાસ કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આ બાબતે વાત કરીએ તો રોડ રસ્તા અને પુલિયામાં ગુણવત્તાનો અભાવ હોય જ છે તે સારી રીતે જાણતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્ય ઇજનેરના કાર્યક્ષેત્ર નક્કી કર્યા છે અને આ હળવદ તાલુકામાં કોઈબા ગામે 1-1.5 વર્ષ પહેલા બનાવેલું પુલિયું તૂટી ગયું છે, જેમાં ગુણવત્તાનો તદંતર અભાવ છે. સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય ઇજનેર આ પુલિયા બાબતે તપાસ કરે અને કોન્ટ્રાક્ટર અને અધિકારી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની ઈચ્છા છે. જણાવી દઈએ કે ગેરરીતિ ભ્રષ્ટાચારના આક્ષેપ થાય તે પ્રાથમિક તપાસનો વિષય બને છે. જવાબદાર અધિકારીએ સુઓ મોટો તપાસ કરવાની હોય છે, પરંતુ મોટે ભાગે આવી કોઈ તપાસ થતી નથી. આ તૂટી ગયેલા પુલિયાની જવાબદારી નક્કી કરવા અલગથી જ લેખિતમાં પુરાવા સાથે રજૂઆત કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે. મારું નામ સોલંકી જેઠાભાઈ ગણેશભાઈ, ગામ કોઈબા, તાલુકો હળવદ. આ પુલ 1.5 વર્ષ થયો બનાવ્યો, તો નબળી ગુણવત્તાના કારણેથી આ પુલ તૂટી ગયેલો છે. કામકાજ કાચું જ છે. આમ તમે સામે જુઓ કે દેખાઈ રહ્યું ને બે ગયું છે. હાલો હાલો આ કામ હાવ નબળું બનેલું છે. એથી આગળ પણ ખેડૂતે પારો બાંધી દીધેલો હોય, એટલે આ બાજુ ભીં કરી અને પિલોર પાડી દીધો. એટલે આ આગળ પિલોર ન હોવો જોઈએ. બીજો નંબર, કામ સારું થાય એવી રીતે કોશિશ કરો. બીજો નંબર, લાઇટના થાંભલા ઠેઠ લગી પડી ગયા અને બધા ઊભા કરો, તાત્કાલિક અમને લાઇટ આપો, આવી અમારી વિનંતી. કયું ગામ આવેલું છે? આ નવું કોઈબા હરિજનવાસ દલિત સમાજ. લાઇટ નથી, પાણીની વ્યવસ્થા નથી, સમજ્યા? એટલે આમાં કહેવાનું એવું થાય છે કે તમે તાત્કાલિક આના માટે પગલાં લ્યો સરકારશ્રીને. કોઈ અધિકારી આવ્યો? અધિકારી આવ્યા હતા સાહેબ, આપણે વરમોરા સાહેબને આવી ગયા, પણ હવે આવીને તો એ તાત્કાલિક શું કરે, આ કામ પહેલાંથી મોડું બન્યું સાવ. લ્યો આખરી તો સાહેબ કાંઈ કામ મોડું છે. સારું કામ હોય તો આ ગમે એટલું પાણી આવતો માથેથી વિજય પણ કાંઈ થવું ન જોઈએ. એના બદલે માથે પાણી નથી જોતા, તૂટી ગયો. મારું નામ ઝાલા દેવેન્દ્રસિંહ જીતુભા, ગામ કોઈબા, અત્યારે હાલમાં સરપંચ છું. આ જે પુલની કામગીરી રહી ને એ સાવ નબળી જ છે પહેલેથી. એનું કારણ એક જ છે કે આની આગળ એક પારો બાંધવામાં આવ્યો છે. એ આરએમડી વિભાગવાળાએ જોઈ ગયા હતા સાહેબોની પહેલાં. એવું નથી જે નથી જોયું એમને કંઈક નથી ખબર, પણ આ એના હિસાબે જે પારો જે રહ્યો ને એના હિસાબે ધોવાણ થઈ ગયું છે. કામે ભલે હું કહું નબળું જ છે, કારણ કે એમાં આપણને કંઈ ખબર ન પડતી ક્વોલિટીમાં. આરએમડી વિભાગનો રોડ છે અને હું તો કહું કે વહેલા તકે આ ગામને ઝપટે પુલ બનાવી દે એવી વિનંતી કરું છું. જીડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.